નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં વાત કરવી છે આજે લગ્નની. આમ તો લગ્નની વાત એટલા માટે કે લગ્ન એક પવિત્ર બંધન છે અને આપણી વર્ષોની પરંપરા છે કે દરેક જે પુરુષ ને સ્ત્રી હોય મોટાભાગે લગ્ન કરતા હોય છે અને પોતાનો જીવન સંસાર આગળ વધારતા હોય છે. પણ ખાસ લગ્નનો સાચો આધાર કયો એને લઈને હમણાં 2-3 દિવસથી ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અને ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં એવું કહ્યું કે ભાઈ 7 ફેરા વિના હિન્દુ લગ્ન અમાન્ય. બીજું કે મેરેજ સર્ટિફિકેટ હશે તો પણ આ લગ્ન ગેરકાયદેસર ગણાશે. લગ્નનું સર્ટિફિકેટ છે પરંતુ 7 ફેરા નથી તો, એટલે એના માટેની આ ખાસ ચર્ચા છે કે માત્ર મેરેજ સર્ટિફિકેટ અથવા તો રજિસ્ટ્રેશનના આધારે લગ્નને કાયદેસર માન્યતા નહીં મળે એવી એક ચર્ચા છે. હિન્દુ મેરેજ એક્ટ જે છે એને નિર્ધારિત ધાર્મિક જે વિધિઓ છે અથવા તો પરંપરાઓ છે આપણી લગ્નની જે વિધિની, એનું પાલન થવું જરૂરી છે. આ બાબત પર ભાર મુકાયો છે. હિન્દુ લગ્નમાં ધાર્મિક વિધિઓ ફરજિયાત, આ વાતની પણ ચર્ચા છે. બીજું કે નોંધણી ફક્ત એક રેકોર્ડ છે, પણ જો તમે હિન્દુ વિધિથી લગ્ન કરો છો તો સપ્તપદી એટલે કે 7 ફેરા જરૂરી છે. અને પરંપરાગત હિન્દુ લગ્ન વિધિઓ વ્યક્તિના આધ્યાત્મિક જીવનને શુદ્ધ કરે છે, આવું હાઈકોર્ટ પણ માને છે અને લોકો પણ માને છે કે પરંપરાગત હિન્દુ લગ્ન વિધિઓ થવી જ જોઈએ. માત્ર મેરેજ સર્ટી હોય કે 7 ફેરા ફરવા જોઈએ, લગ્ન વિધિઓ થવી જોઈએ. સવાલ એ છે કે શું માત્ર નોંધણીથી હિન્દુ લગ્નને કાનૂની માન્યતા મળે કે કેમ? અને બીજી વાત કે હાઈકોર્ટનો ચુકાદો જે આવ્યો છે એનાથી શું લગ્નની જે કાનૂની સમજણ છે એમાં કેટલો બદલાવ આવશે? હવે આ વસ્તુ સમજવી છે કે લગ્નનો સાચો આધાર શું, 7 ફેરા કે સર્ટિફિકેટ? સમજવા માટે પેનલમાં મારી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રાહિલ જૈન છે. રાહિલજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. યસ, સાથે જ બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રેસિડેન્ટ ડોક્ટર અશ્વિન ત્રિવેદી છે. અશ્વિનજી, આપનું સ્વાગત. અને ઉમિયાધામ મહિલા સમિતિના પ્રેસિડેન્ટ ડોક્ટર જાગૃતિ પટેલ છે. જાગૃતિજી બેન, આપનું પણ સ્વાગત છે. યસ, રાહિલ સાહેબ, પહેલા તો એ સમજાવો કે હિન્દુ મેરેજ એક્ટ 1955 એની કલમ 7 અને 8 લગ્ન બાબતમાં સાહેબ શું છે એમાં ઉલ્લેખ અને શું ફેરફાર થયો છે? પહેલા તો હું હિન્દુ મેરેજ એક ડિફાઇન કરવા માંગુ છું, કારણ કે અત્યારે એવી ભ્રમતિ છે અથવા કે એવી બધાના એ લોકોને લગ્ન વિશે એવી ભ્રમતિ છે કે લગ્ન માત્ર એક ઉજવણીનો પ્રસંગ છે, જમણવારનો સંગીત સંધ્યા કરીને ઘરે જવાનો એક પ્રસંગ છે. પરંતુ જ્યારે તમે હિન્દુ મેરેજની વાત કરતા હો તો રાઇટ્સની સાથે સાથે લગ્ન સાથે ડ્યુટીઝ પણ જોડાયેલી છે. હવે હું જ્યારે સેક્શન 7 અને સેક્શન 8ની વાત કરું તો સેક્શન 7 ઇઝ વેરી ક્લિયર, વિચ સેઝ કે લગ્ન કોણ કરી શકે અને કઈ રીતે કરી શકે. હું હિન્દુ મેરેજ એક્ટના જ જે ડેફિનેશન છે હું એ જ કોટ કરીને લોકોને કહેવા માંગુ છું. સેરેમનીઝ ફોર અ હિન્દુ મેરેજ, કે એ સેરેમની કેવી હોવી જોઈએ. અ હિન્દુ મેરેજ may be solemnized in accordance with customary rites and ceremonies of either party. એનો મિનિંગ એવો છે કે હિન્દુ વિધિ અને એના જે બી અનુસંધાને એની જે સેરેમનીઝ છે એ પ્રમાણે એક હિન્દુ લગ્ન થવા જોઈએ. હવે એ રાઇટ્સ અને સેરેમનીઝ કઈ છે? These rites and ceremonies include Saptapadi, that is taking 7 steps by the bridegroom and the bride. એટલે કે જ્યારે હસબન્ડ અને વાઈફ એ બંને અગ્નિને સાક્ષી રાખીને 7 ફેરા લેતા હોય છે તેને સપ્તપદી કહેવામાં આવ્યું છે. બરાબર. એન્ડ ધ મેરેજ બીકમ્સ કમ્પ્લીટ, એ પૂર્ણ ત્યારે થાય છે જ્યારે તમે 7મો ફેરો લઈને એને એ પૂર્ણ કરો છો, જેમાં ઘણા બધા વાયદાઓ બી લેવામાં આવે છે અને એની સાથે સાથે એકબીજા સાથે આખી જિંદગી અગ્નિને સાક્ષી રાખીને આખી જિંદગી સાથે વિતાવવાનો એક સંકલ્પ લેવામાં આવે છે. નાઉ સેમ ફોર રજિસ્ટ્રેશન વિચ ઇઝ સેક્શન 8. એ રજિસ્ટ્રેશન પણ ત્યારે જ પૂર્ણ થાય છે ફોર ધ પર્પસ ઓફ એ એક પ્રૂફ છે કે હવે આ 7 ફેરા કરીને અમે કોન્સ્ટિટ્યુશન અને જે લોનો મેન્ડેટ છે એના પ્રમાણે અમે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે, ત્યારે એ લગ્ન પૂર્ણ કહેવામાં આવે છે. સો સેક્શન 7 એન્ડ સેક્શન 8 બોથ આર કમ્પલસરી એક લગ્ન વિધિ પૂરી કરવામાં હિન્દુ શાસ્ત્ર હિસાબે.
ઓકે સર, તો ધેટ મીન્સ દંપતી પાસે માની લો કે અત્યારે માત્ર મેરેજ સર્ટિફિકેટ છે. ઘણા બધા કેસ એવા છે કે જેમણે સપ્તપદી એટલે કે 7 ફેરા નથી ભર્યા, ધાર્મિક વિધિ નથી કરી, માત્ર મેરેજ સર્ટી છે અને ધાર્મિક વિધિ નથી થઈ, તો એમના લગ્ન કાયદેસર ગણાશે કે ગેરકાયદેસર? સી ઇટ હેઝ ટુ બી ટેકન, એ ફેક્ટ્સ અને સર્કમસ્ટેન્સીસ બધા લગ્નના જોવા પડશે. તમે માત્ર એવું ન કહી શકો કે હું રજિસ્ટર્ડ મેરેજથી લગ્ન કરીને 20 વર્ષ સુધી અમે પતિ પત્ની તરીકે રહ્યા છે, તેની ડ્યુટીઝ તેની રાઇટ્સ પૂર્ણ કરી છે, પણ હવે અમારો મનમેળ નથી ખાતો એટલે અમે સપ્તપદી નથી કર્યા 20 વર્ષ પહેલા, તો આ લગ્ન પૂર્ણ નહીં કહેવાય. ધીસ વુડ બી ઇન્ટરપ્રિટિંગ એન્ડ મિસયુઝિંગ ધ પ્રોવિઝન્સ ઓફ લો. જ્યારે આપણે એક રાઇટ્સની વાત કરીએ છીએ અગેન, તો એની સાથે ડ્યુટીઝ પણ રહેલી છે. એ લગ્ન તમારે ભોગવવા પડે, એ લગ્ન તમારે પાલન કરવા પડે, જે તમે એકબીજા સાથે 7 ફેરા લઈને વાયદા કર્યા છે, વાયદા પૂર્ણ કરવા પડે. પણ જ્યારે આવા કોઈ પણ લગ્ન ચેલેન્જ થાય છે ઇન ધ કોર્ટ ઓફ લો, તો જે સેક્શન 7માં હિન્દુ સ્ત્રી અને હિન્દુ પુરુષ કરવાની એક વિધિ છે, એ વિધિ પૂર્ણ કરીને, કારણ કે લગ્ન એક સંસ્કાર છે, એ લગ્ન માત્ર એક કોન્ટ્રાક્ટ નથી. પશ્ચિમ દેશોમાં આ વસ્તુ લગ્ન એક બીજી રીતે જોવાય છે. ઇટ ઇઝ અ વાવ ટેકન, એ કોન્ટ્રાક્ટ કરે છે હસબન્ડ વાઈફ એકબીજા સાથે કે અમે આટલી આટલી વસ્તુઓ કરીશું ને આટલી આટલી વસ્તુઓ નહીં કરીએ, અને જે વખતે કોન્ટ્રાક્ટમાં અમને નહીં ફાવે, મનમેળ નહીં થાય, ત્યારે અમે છૂટા થઈ જઈશું. પરંતુ હિન્દુ રાઈટ સર, શાસ્ત્રોમાં એક લગ્નની વાક્યમાં ધારણા સમજવું હોય, કંઈક જુદી છે. સાહેબ એક વાક્યમાં સમજવું હોય તો શું સમજાય? એક વાક્યમાં કદાચ એમ સમજીએ કે ભાઈ રજીસ્ટ્રેશન કરેલું છે, ધાર્મિક વિધિ નથી થઈ, તો ઇન ફેક્ટ્સ એન્ડ સર્કમસ્ટેન્સીસ એ લગ્ન વિચ્છેદ ગણાશે, વોઇડ એબ ઇનિશિયો ગણાશે. ઓકે, પરંતુ ચલો અગેન એવું નહીં કહેવાય કે મારા 10 વર્ષ લગ્ન થઈ ગયા છે, આઈ હેવ કોન્ઝ્યુમેટેડ, એનાથી મેં જેટલા બી બેનિફિટ્સ લેવાના છે લગ્નના લીધા, અને પછી હવે હું કહું કે મારા 10 વર્ષ પહેલા 7 ફેરા નથી થયા, તો એ નહીં. ઇટ વુડ બી ઓલવેઝ અંડર ધ ફેક્ટ્સ એન્ડ સર્કમસ્ટેન્સીસ. સાહેબ હવે આ જે ચુકાદો આવી ગયો એની અસર અગાઉ જે હજારો લગ્ન એવા થયા છે કે જે કદાચ રજીસ્ટરથી થયેલા છે, એની પર અસર થશે કે આ કેસ પૂરતી જ મર્યાદિત છે કે આવનારા જે લગ્નો થશે એના પૂરતી જ આની અસર રહેશે? જો એ જ્યારે જે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ કોઈ ચુકાદો આપતો હોય છે તો એ પ્રેસિડેન્ટ હોય છે, પરંતુ જે જજમેન્ટ છે જેમાં જે વર્ડ્સ યુઝ કર્યા છે ઓનરેબલ કોર્ટે, ધેટ ઇન ધ ફેક્ટ્સ એન્ડ સર્કમસ્ટેન્સીસ ઓફ ધીસ મેટર, જ્યારે એ લગ્ન કન્ઝ્યુમેટ નથી થયા અને છોકરા છોકરી ક્યારે પણ પતિ પત્ની તરીકે સાથે નથી રહ્યા અને સપ્તપતિ નથી થયું, ત્યારે આ લગ્ન વિચ્છેદ ગણવામાં આવશે ને નલ એન્ડ વોઇડ ગણવામાં આવશે. ઓકે, જાગૃતિબેન આપનું શું માનવું છે કે લગ્ન એક પવિત્ર બંધન આપણે સમાજમાં કહેતા હોઈએ છીએ, ખાસ શું લાગે છે કે ધાર્મિક વિધિ અગત્યની છે લગ્નમાં કે પછી કાનૂન એટલે કે મેરેજ સર્ટી વગેરે, આ બંનેમાંથી કઈ બાબત આપને મહત્વની લાગે છે? આમાં એક વસ્તુ આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો અને આજે કલમ 7 કે સેક્શન જે વાત કરી રહ્યા છે એમાં બહુ જાજુ નોલેજ નથી, પણ એક વસ્તુ તમને ખાસ કહું આજે આપના માધ્યમથી કે કદાચ એક એટલો બધો મોટો વર્ગ છે ને ખુશ થયો હશે, હજુ અધૂરો ચુકાદો અમને લાગે, કારણ કે અમે સમાજમાં એટલું બધું ફર્યા છીએ, મા દીકરી સંમેલન કર્યા, ક્યાંક કોઈ એસપીજી ગ્રુપ હોય, કોઈ એનજીઓ હોય કે ભાઈ દીકરા દીકરીના લગ્ન વખતે આજે મા બાપ જે બાળકને જન્મ આપે ત્યારે એના લગ્ન થતા હોય, જે ભાગીને લગ્ન થતા હોય કે કોર્ટ મેરેજ થતા, તો એટલે એમાં સહી મા બાપની સિગ્નેચર કમ્પલસરી કરો, આવી માંગણી ઘણા સમયથી ઘણા બધા અલગ અલગ સમાજની માંગણી હતી. તો આજે તો એક હિન્દુ સમાજમાં ખુશીની લાગણી છે કે કોર્ટ મેરેજ હતા, તો કોર્ટ મેરેજની સાથે સાથે બે વસ્તુ છે આમાં દેસાઈ સાહેબ, કે તમે જ્યારે હિન્દુ લગ્ન વિધિ આજે બ્રાહ્મણ ભૂદેવ લગ્ન કરાવે છે ત્યારે 4 ફેરા કે સપ્તપદી, તો એટલા બધા લોકોની હાજરીમાં લગ્ન થતા હોય ને, તો એ લોકોને એક કહેવાય ને કે કાલે ઉઠીને પેલા છાસવારે થતા છૂટાછેડા ક્યાંક અટકશે, બરાબર, તો 4 આંખની શરમ અડશે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આધ્યાત્મિક જે સ્પિરિચ્યુઆલિટી છે, કારણ કે આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, જે વાતને આજે સમર્થન આપ્યું છે ને, એમાં અમે એટલા બધા ખુશ છીએ, સામાજિક કાર્યકર્તા તરીકે ખુશ છીએ કે આજે જ્યારે હાઈકોર્ટ ઘણા બધા એવું કે હું એવું માનું છું કે આમાં ક્યાંક આર્થિક
મુશ્કેલી હોય અને ક્યાંક કોર્ટ મેરેજ કરી અને ક્યાંક સમજણથી લગ્ન થયા હોય ને પણ ટકી ગયા હોય, એ બેન, વસ્તુ આખી જુદી છે. તમારી માંગણી છે ને, મને લાગે છે કે કદાચ તમારી આશ આર્થિક પૂરી રીતે નથી થઈ. ઓછા પૈસા જાગૃતિબેન, તમે એક મહિલા શું અગ્રણી કીધું છો, તમે? સામાજિક હાજી. કાર્યકર છો. જાગૃતિબેન, મારો અવાજ આવે છે ને? એક હા. મહિલા અગ્રણી છો, હા, આવે છે. સામાજિક કાર્યકર છો, બહુ સારું કામ કરો છો, પણ તમારી જે માંગ છે ને સાચી છે કે ભાઈ મા બાપની મંજૂરી. પણ આઈ થિંક આ ચુકાદામાં એવું જરૂરી નથી કે મા બાપની મંજૂરી હોય જ. એ બંને રાજી છે ને જો કદાચ વિધિથી લગ્ન કરી લે છે તો મેરેજ સર્ટિ મળી જાય છે, તો એમાં મા બાપની જરૂર નથી. રાહિલ સર, હા, એટલે એમાં રાઈટ? આજે જે એક મિનિટ, ચુકાદો સરની એમાં મંજૂરી લઈ લો. મા રાહિલ બાપની સર, એક મિનિટ બેન, પૂરી નથી. રાહિલ સરની તમારી મંજૂરી લઈ માંગણી લો. વધારે છે એમ. સર, આપની વાત સાચી છે. હા, લગ્ન માંગણી છે, અમારી કોર્ટ માંગણી અથવા કે કાયદો એવું નથી કહેતો કે સાત ફેરા આખા પરિવારના હાજરીમાં જોઈએ. હા, સાત exactly. ફેરા હસબન્ડ અને વાઈફે લેવાના છે. જે 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 મહારાજ છે, મહારાજની પ્રેઝન્સમાં હિન્દુ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ સેરેમની પ્રમાણે એ પ્રમાણમાં જો સાત ફેરા હોય તો એ જી સર. પૂર્ણ ગણાશે. ઓકે, બોલો જાગૃતિબેન, બોલો. હા, હવે એમાં એવું છે કે હમણાં જે બાર ફોરેન થી મેરેજ કરવા આવે ને, એ લોકોમાં પણ પહેલા એવું હતું કે ખાલી ફોટા પાડીને મૂકી દે. હવે એક કહેવાય કે ખાલી ચાંદલા વિધિ હોય ને તો એ લગ્નના 4 ફેરા ફરે ને એ પ્રકારના પિક્સ લઈ અને ફાઇલ મૂકવામાં આવે છે. જો બહારના કન્ટ્રી પણ એને સમર્થન આપતા હોય આ વસ્તુને કે ભાઈ વિધિ થયેલી જોઈએ, વિધિ થયેલી દેખાવી જોઈએ, તો આજે આપણે તો ભારતમાં રહીએ છીએ, આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણી અસ્મિતા છે કે અગ્નિની સાક્ષી આપણે 4 ફેરા ફરીએ. નોટ નેસેસરી કે એમાં બહુ જ મોટું ક્રાઉડ હોય. રાહિલભાઈએ કીધું એમાં એગ્રી છું કે બે માણસ એકલા પણ અગ્નિની સાક્ષીએ ફેરા ફરે ભૂદેવની હાજરીમાં, કે જે પણ એમને સામાજિક ચિંતા છે, આપણી જે સામાજિક ચિંતા છે કે આપણી દીકરીઓ ગેરમાર્ગે ન દોરાય, કોઈ અન્ય વિધર્મી સાથે લગ્ન ન કરે, આનાથી રક્ષણ નથી, આ કાયદાથી રક્ષણ નથી. એ તો આપણે જ કરવું પડશે, સમાજે જ કરવું પડશે. કારણ કે દીકરી તો અત્યારે પણ તમે જુઓ કે સરળ રીતે કોર્ટમાં લગ્ન કરી લે, મા બાપ કે સમાજને ખબર ના પડે, ને સરે કહ્યું એમ કે સપ્તપદી પણ કરી લે, ફેરા પણ ફરી લે, તો એ માન્ય ગણાશે. એટલે આપણી ચિંતા તો ઊભી જ છે હજુ, જે સામાજિક ચિંતા છે. પણ છતાં એ જે સામાન્ય કહેવાય ને કે બાળક બુદ્ધિમાં જે કોર્ટ મેરેજ કરી લેતા હતા, અને એના કરતા આજે આ હિન્દુ વિધિથી લગ્ન થતા હોય એટલે થોડીક તો 8-10 માણસને જાણ થાય, એને એની ફરજો, આજે જ્યારે સપ્તપદીના ભાઈએ કીધું વાયદા, એવા એ વાયદા મતલબ કહેવાનો અર્થ કે જીવન જીવવા માટેના જે 7 પગથિયા છે એની સમજણ તો પડશે ને. બ્રાહ્મણ લગ્ન કરાવે તો મંત્રોચ્ચારની સાથે સાથે કહે છે, જ્યારે કોર્ટ મેરેજમાં તો ખાલી એક મશીનના જેમ સિગ્નેચર કરી દીધી અને 2 જણાને એવું છે કે બધાથી બચીને લગ્ન કરી લીધા. છાનામાના જેને લગ્ન કરવા છે એની વાત કરું છું. એમાં ક્યાંક સમજણથી પણ કોર્ટ મેરેજ થતા છે બે પરિવારના. હા, હા. એક બીજું એંગલ આનું એવું પણ હોઈ શકે છે કે આજે જ્યારે માત્ર ખાલી રજિસ્ટ્રેશન ઓફ મેરેજ, એક સહી કરી દેવાથી જો લગ્ન પૂર્ણ થઈ જતા હોય તો એના જે બીજા જુદા રિફર્કેશન્સ છે કે મને પાછળથી એક પુરુષ કે સ્ત્રી કહી શકે છે કે મને ખબર નથી કે આ કયા કાગળમાં સહી લીધી અને મારા લગ્ન થઈ ગયા. પરંતુ જ્યારે અગ્નિને સાક્ષી રાખીને 7 ફેરા લેતા હોય છે ત્યારે બંને પક્ષકારને ખબર હોય છે કે હું શું કરું છું, એની સિરિયસનેસ છે, અને એના સંદર્ભે ઘણા બધા લગ્ન એવા હશે કે જે બાળક અથવા કે એક ટીનેજમાં જે આપણે કહીએ છીએ કે 20, 22, 25 વર્ષના જે બાળક જે એજમાં કરતા હોય છે, એવા બધા લગ્ન ઘણા હદે આપણે બચાવી શકીશું. બિલકુલ. એટલે અશ્વિનભાઈ, સવાલ એ છે કે બ્રહ્મ સમાજમાં આઈ થિંક 7 ફેરાનું કંઈક મને લાગે છે કે 7 ફેરા ફરજિયાત છે કે મેં વધારે ખબર નથી, પણ એવું સાંભળ્યું છે કે બ્રહ્મ સમાજમાં 7 ફેરા ફરજિયાત નથી. બીજું, વૈદિક સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મ, આ એની જાગૃતિનું એક પરંપરાગત રૂઢિગત એક આ ધાર્મિક ક્રિયા છે. લગ્ન કરવાના એ હિન્દુ નિબંધ ઉપરથી હિન્દુ મેરેજ એક્ટ આવ્યો છે. વર્ષો પુરાણો ઋષિ પરંપરાએ મુજબ જે વેદો પુરાણોમાં લખ્યું કે હિન્દુ લગ્નની વિધિ આ પ્રમાણે કરવામાં આવે. એ જ રીતે શાસ્ત્રી હોય જે આપણે જે મહારાજ કહીએ છીએ, એ બંને જણને લગ્નના વિધિ કરાવતા હોય છે. ઘણી જગ્યાએ 7 ફેરા હોય, પણ 4 ફેરા છે ને હિન્દુ સંસ્કાર ધર્મમાં 4 ફેરાનું માન્યતા છે. અને 7 એ સપ્તપદી છે, અને પાન પર સોપારી પર એના 7 વાયદા કરવામાં આવે છે. 7 કોન્ટ્રાક્ટ જે કહીએ છીએ આપણે, કે એ પ્રમાણે હસબન્ડ વાઈફે શું કરવાનું અને હસબન્ડે શું કરવાનું વાયદા, અને વાઈફે શું કરવાનું એ પ્રમાણે એક વિધિ કરવામાં આવતી હોય છે. આર્ય સમાજની આ વિધિ હતી અને એને સપ્તપદી નામ પડ્યું ને પ્રચલિત થઈ ગયું
લોક બોલે પણ અને એ લોક ચાર બોલે ફેરા એ ફરે તો થયું, પણ 4 ફેરા આપણે ઇનફ છે. 4 ફેરા જ મોટા ભાગની જ્ઞાતિમાં અને રિવાજ પ્રમાણે અને રૂઢિ પ્રમાણે પરંપરાગત રીતે ચલો રૂઢિ, કરે ઓકે, તો એ અશ્વિનભાઈ, લગ્ન પૂર્ણ ગણવામાં આવે છે અને માન્ય ઓકે ગણવામાં આવે છે મહારાજની અશ્વિનભાઈ, હાજરીમાં. મારો સવાલ એ છે કે રૂઢિ ને પરંપરાગત બરાબર છે. હું તો કહું છું સમય અનુસાર પણ બરાબર છે. 7માં વાર પણ વધારે લાગે ને 4માં હા. આમ તો સપ્તપદી આવી જતું હોય તો કઈ ખોટું નથી. પણ તમે આ ચુકાદાને કેવી રીતે જુઓ છો બ્રહ્મ આ સમાજના ચુકાદો એટલા પ્રમુખ માટે તરીકે? આમ છે કે ભાઈ છે ફેક લગ્ન થતા હતા કે ઘણા લોકો મોટા ભાગે તો વિદેશ જતા લોકો છે ઉતાવળમાં લગ્ન ખાલી નોંધાવતા હતા, કોઈ ધાર્મિક વિધિને અનુસરતા નતા. મહારાજને બોલાવીને એફિડેવિટમાં સહી લઈ લે, વકીલ જોડે જાય નોટરી કરી દે એફિડેવિટ અને રજિસ્ટ્રાર જોડે જઈને સેક્શન 7 મુજબ 8 મુજબ નોંધાઈ દેતા હતા. પરંતુ સેક્શન 13 જોવામાં આવે ને હિન્દુ મેરેજ એક્ટની, તો એ લગ્ન ક્યારે પરિપૂર્ણ ગણાય કે જ્યારે એ 4 ફેરા ફરતા હોય, સપ્તપદી થતા હોય, હિન્દુ સંસ્કારના સંસ્કૃત ધર્મ મુજબ જે છે એ એનો રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હોય તો ત્યારે લગ્ન પરિપૂર્ણ ગણાય, કાયદાકીય માન્ય ગણવામાં આવે. નહીતર પછી તો ત્યારે આવા લગ્નો છે ને એ વિચ્છેદ કરવા હોય તો સેક્શન 13 અને મુજબ અથવા તો 13B મ્યુચ્યુઅલ કન્સલ્ટથી કોર્ટમાં છે ને છૂટાછેડા મેળવવા પડે જો બંનેને માન્ય ના હોય તો. પણ આ જે ચુકાદો આવ્યો છે ને એનાથી એવું થશે ફેક લગ્નો જે બનતા હતા ને અને જે ખાલી વિદેશ જવા માટે લગ્ન નોંધાતા હતા અથવા તો મા બાપથી છુપાઈને પ્રેમ લગ્નો થતા હોય અને એ ખાલી નોંધાવી દેતા હતા ભડકાવવા માટે મા બાપને કે અમે તો લગ્ન કરી લીધા છે ને અમે જતા રહે છે અને પ્રેશરમાં લાવીને પછી લગ્ન માન્ય ગણવામાં આવતા હતા. પછી મા બાપને કહેવાથી લગ્ન ફેરા ફરે, વિધિ કરે, અલગ વાત છે કે ના બી કરે અને પછી પોતપોતાની લગ્ન જીવનની શરૂઆત કરે. તો આ ચુકાદાથી આવા ફેક લગ્નો છે ને એ બંધ થઈ જશે અને જે આખી પરંપરા છે હિન્દુ સંસ્કારની, સંસ્કૃતિની, ધર્મની, રૂઢિગત માન્યતાઓની એ તરફ આખી યુવા પેઢી વળશે અને ખોટો કરવા વાળા જે મહારાજો છે કે અથવા તો નોંધણી કરવા વાળા વકીલો કે નોટરી છે એ પણ આનાથી અટકશે કે ભાઈ આ વિડીયોગ્રાફી કરવી પડશે કે 4 ફેરા ફરવાની, સપ્તપદી લેવાની અને જે આખા પ્રસંગ છે જે આખી વિધિની અશ્વિનભાઈ, પરંપરાગત એમાં રીતે બ્રાહ્મણો ગોઠવણ નહીં કરે? એના ફોટા લેવા પડશે, એના વિડીયો લેવા પડશે અને એને એવિડન્સ રાખવા પડશે એના માટે અને એ તો જ માન્ય ગણવામાં આવશે. અશ્વિનભાઈ, જી. એમાં બ્રાહ્મણો ગોઠવણ નહીં કરે? સાત ફેરા એમાં પણ ફરાય છે મોટા ને ભાગે છે ને મોટા ભાગે અત્યારે જો તો બધી જ જગ્યાએ ગોઠવણ છે ને વ્યવસ્થા છે. તમે હા. લોકોએ દુકાનો ખોલી, હું તો એમ કહીશ કે એક નાની દુકાનમાં એ ચોરી બનાવે છે, મહારાજ બોલાવી લે છે, એ તો વકીલો પછી લગ્ન આની નોંધણી અસર શું સંસ્થાઓ છે થશે કે ટ્રસ્ટો અશ્વિનભાઈ? છે ને આ પ્રકારના ગેરકાયદેસરના કાર્ય કરતા હોય છે, અશ્વિનભાઈ, એના મા બાપને જાણ ના થાય એ રીતે આ રીતે ફેરા ફેરવી દેતા હોય છે તો અને અશ્વિનભાઈ, ખાલી આ તો શોપીસ ફેરા પણ નથી ફરતા, ખાલી અશ્વિન ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે. અરે અશ્વિનભાઈ, કાયદાની અસર શું થશે તો પછી જો આ જ રીતે ગોઠવણો થશે ને બધું એટલે થશે? જે લગ્નો છે ને એ લગ્ન આમ તો ફોક કોને ગણાય તો કે હસબન્ડ ફોક ગણવા જાય અથવા તો એનો વાઇફ મિસ્ટર ફોક કરવા જાય, યુવા કે યુવતી બંનેમાંથી એક જણા જાય કે ભાઈ આ લગ્નમાં તો થયા જ નથી, ગેરકાયદેસર નોંધાયેલા છે. અથવા તો જો મા બાપ એવું પ્રૂવ કરવા જાય કે મારી દીકરીએ કે મારા દીકરાએ આ સપ્તપદીની વિધિ પૂરી નથી કરી, હિન્દુ સંસ્કારની વિધિ પૂરી કરી નથી, ધાર્મિક વિધિ પૂરી કર્યા વગર આ ખાલી એક ફેક લગ્ન નોંધાયેલા છે અને એના આભાસી ચિત્રો ઉભું કર્યું છે આવું, તો એ એવા લગ્નો જયારે રદ કરવા માટે આવશે ત્યારે આ ચુકાદો આના કામમાં આવશે એવા લોકોને. અને ફેક લગ્નો થતા હોય ને ખાલી દેખાડા પૂરતા લગ્ન થતા હોય ને એ એના પર આ રોક આવશે અને તો અટપણ એને માન્ય નહીં ગણે. રાહિલભાઈ, હવે શું લાગે છે આ ચુકાદા બાદ લગ્નની નોંધણી કરતા જે અધિકારીઓ છે અત્યાર સુધી જે નોંધણી કરતા હતા હવે ચુકાદા બાદ જયારે નોંધણી કરવાની છે ત્યારે એમની જવાબદારીઓમાં શું બદલાવ આવશે ને કયા કાનૂની વિવાદો એ દરમિયાન ઉભા થઈ શકે સાહેબ? આ પ્રોવિઝન પહેલા પણ હિન્દુ મેરેજ એક્ટમાં આપેલા હતા અને જ્યારે રજીસ્ટ્રેશન કરતા હતા ત્યારે પણ આ બધી જ સર્ટિફિકેટ અને આ વિધિઓ જોઈને જ પછી આ નોંધણી કરવાની રહેતી હતી. જવાબદારી ખૂબ નહીં બદલાય, પરંતુ એવા જે લગ્ન કે જે ખાલી માત્ર કોઈના ઇન્ફ્લુઅન્સથી થયા હશે એ અટકશે, પ્લસ રજિસ્ટ્રારની જે જવાબદારી છે એ માત્ર એટલી નથી કે હું સહી કરું અને હું એમને સર્ટિફિકેટ આપી દઉં. એમાં ચોક્કસપણે હિન્દુ મેરેજ એક્ટમાં કોઈ પ્રોસિક્યુશન અથવા કે કોઈ સજા કરતા એવા કોઈ જોગવાઈઓ નથી, પરંતુ જ્યારે આવા કોઈ કિસ્સાઓ ધ્યાન પર આવે કે જ્યારે કોઈ રજિસ્ટ્રારે અથવા કે કોઈ ઓથોરિટીએ એનો દુરુપયોગ કરીને કોઈ એક પક્ષકારને કે બે પક્ષકારને આવો ફાયદો કરવાનો પ્રયત્ન કર્યો છે તો એ તો કોર્ટ પાસે હંમેશા પાવર રહેલો છે, એવા બધા જ સામે પ્રોસિક્યુશન થઈ શકે છે. નલ એન્ડ વોઇડ ઇઝ વન સાઇડ ઓફ મેરેજ, પણ જ્યારે અધિકારીની જવાબદારી આવે તો એ તો ઇવન અધરવાઇઝ એ અંડર ડિફરન્ટ પ્રોવિઝન્સ ઓફ લો એ એમની ઉપર કાર્યવાહી થઈ જ શકે છે. બિલકુલ. એટલે જાગૃતિબેન, શું માનવું છે કે એક સમાજના અગ્રણી છો, આપ સામાજિક કાર્યકર છો, યુવતીઓ અને તેમના પરિવારને કાયદેસર અને સુરક્ષિત લગ્ન કરવા જોઈએ અને નથી પણ થતા, એમની મરજીથી કરી પણ લે છે આજની પેઢી, મા બાપની મંજૂરી નથી પણ લેતા, શું સલાહ આપશો તમે? ભાગેડું લગ્ન એ દરેક
સમાજની અત્યારે સમસ્યા છે. નોટ ઓનલી કોઈ કોમ્યુનિટી, પણ ઘણી બધી સમાજની આ ભાગેડું લગ્ન છે કે મા બાપની રાજી રજા વગર ઘરનો ઉમરો ઓળંગીને જતા સંતાનો માટે સતત દુઃખી હોય. પણ આ એક હાઈકોર્ટનો આ ચુકાદો છે એટલે પેલું પ્રેશરમાં આવીને કદાચ દીકરી પેલું કહેવાય ને કે કોઈની સાથે પ્રેમ કર્યો ને ક્યાંક થોડીક વાર માટે મતલબ અંજાઈ ગયા અને સહી દબાણમાં ક્યાંક કરાવી હોય તો એવું બધું ક્યાંક થોડાક અંશે આપણે એ વસ્તુને આનાથી અટકાવી શકીએ. બાકી એક વસ્તુ છે કે જે હાઈકોર્ટ મતલબ ખાલી કોર્ટ મેરેજ થતા હતા અને અત્યારે હવે અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાની એક નવી વાત આ એડ થઈ છે. તો ચોક્કસ આપણે એક ભારતીય તરીકે ને આપણે એક આપણી હિન્દુ ધર્મ તરીકે આપણા સંસ્કૃતિને આપણે ટકાવી રાખીએ છીએ એમાં થોડો વધારો થશે. આપણા જે બાળકો છે આજની નવી પેઢી જેનજી જેને કહીએ છીએ એ લોકો કદાચ હવે આધ્યાત્મિકતાથી ઘણી દૂર થતી જાય છે તો એ લોકો થોડુંક આપણું ધર્મ, આપણું આચરણ, આપણી ફરજ, આપણા જે નૈતિક મૂલ્યો છે એ નૈતિક મૂલ્યોને નવી પેઢી ચોક્કસ આનાથી સમજતી થશે. અને આનાથી હું માનું છું ત્યાં સુધી એક 4 ફેરાની વાત આવે ને એટલે એની સાથે ઘણું બધું આયોજન વધી જતું હોય તો એ આયોજનની સાથે સાથે એમની સમજણ પણ ડેવલપ થતી જાય કે આ કોઈ સામાન્ય રમત, બાળકોની રમત નથી લગ્ન કરવા. લગ્ન કરવા એ સમજણ સાથેનું એક સંકલ્પ લઈ અને એક સારા જીવન માટેની શરૂઆત છે એવું માનું છું. બિલકુલ. અને અશ્વિનભાઈ, આપનું શું માનવું છે? જે પ્રમાણે જે ભાગીને લગ્ન કરતા હોય છે, લવ મેરેજ કરતા હોય છે, મા બાપની સંમતિનો એક અત્યારે મુદ્દો ઉઠ્યો છે કે મા બાપની સંમતિ જરૂરી છે અને જાગૃતિબેન પટેલ જેવા બહુ જ આ અંગે સક્રિય છે અને માંગ પણ ઘણી બધી કરી રહ્યા છે અને અવેરનેસ પણ અલગ અલગ કાયદાકીય રીતે જોવા જઈએ ને તો તો પુખ્ત વયના વ્યક્તિ કોઈ પણ સાથે લગ્ન કરે છે બંધારણની જોગવાઈ મુજબ કલમ 14 ને 21 મુજબ એને રાઈટ મળેલો છે તો એ મુજબ એ લગ્ન કરતા હોય એમાં કોઈ અટકાઈ શકે નહીં. પરંતુ જો વિધર્મીઓ હોય કે લવ જેહાદ થતી હોય એવા કિસ્સાઓમાં જો સપ્તપદીના જે ફરજિયાત કરવામાં આવ્યું છે તો એનાથી ઘણા બધા કિસ્સાઓ અટકી જશે અને તાત્કાલિક એની ઉપર બ્રેક લાગશે અને જે આવા લગ્નો નોંધાઈ જ ગયા હોય ગેરકાયદેસર રીતે તો એ રદ બાતલ કરવા માટે ઈઝી પડશે અને મા બાપ માટે અથવા તો કોઈ લોભ લાલચથી કે ધાર્મિક દબાણથી આવી ગયું હોય લગ્ન કરવા માટે અને એક પક્ષ કોર્ટમાં જશે તો એને પણ ઈઝી રહેશે. આ બધા પુરાવા રજૂ કરશે કે ભાઈ અમારા તો સપ્તપદી થયા જ નથી, આ લગ્ન ફોક છે, નલ એન્ડ વોઇડ છે. તો એના માટે ઘણી બધી રાહતોનું ઊભું થશે અને જે લગ્ન પહેલા જે વિદેશ જવા માટે ફાઇલ મૂકવામાં આવતી હતી અને એમાં કોઈ વિધિ વિધાન કરવામાં નતા આવતા અને પછી વિઝા આવી જાય એટલે ફોરેનમાં જતા રહેતા અને એક સાથે સહજીવન જીવતા હતા તો એ વ્યભિચાર કહેવાતા, સ્વચ્છતા કહેવાતી હતી, એના પર પણ બ્રેક લાગશે અને પ્રોપર લગ્ન કરી અને યુગલો છે હવે વિદેશ જશે, મા બાપાને પણ એટલી એક થશે કે ના મારા દીકરી એ હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મ મુજબ રૂઢિગત પરંપરાગત રીતે લગ્ન કરવા માટે હવે મરજીથી પોતાની અને સંમત થશે અને એ આમના પોતાના જે છે આપણા રીત રિવાજો એ જાળવી રાખશે. તો એ હાઈકોર્ટના ચુકાદાથી એક આટલી રાહત તો થઈ છે દરેક સમાજને અને આજે વિધર્મીઓ જે આપણે પર આવી થતા જાય છે કે દીકરીઓને ભગાડી જાય છે એના પર ચોક્કસ રોક આવશે. ઓકે. એટલે જે ચર્ચા હતી કે 7 ફેરા વિના હિન્દુ લગ્ન અમાન્ય, મેરેજ સર્ટી હશે પણ લગ્ન ગેરકાયદેસર ગણાશે જો સપ્તપદી નહીં હોય, હિન્દુ લગ્ન વિધિ નહીં હોય તો એક્ટ પ્રમાણે. પણ જે પ્રમાણે રાહિલ જઈને કહ્યું કે લગ્ન વિશે એક માન્યતા ગ્રંથિ છે કે માત્ર ઉજવણી કરવી, સંગીત સંધ્યા કરવી ને પછી ઘરે જવું પડે. કહ્યું કે સેક્શન 7 લગ્ન કોણ અને કઈ રીતે કરી શકે એની ડિટેલમાં એમાં ઉલ્લેખ છે. હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન થવા જોઈએ, એમાં સપ્તપદી પણ એમણે કહ્યું કે આવી જાય. યુગલ ની જે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફરે જરૂરી હોય છે અને બીજું સેક્શન 8માં પણ કહ્યું કે એમાં રજીસ્ટ્રેશનનો ઉલ્લેખ છે. પણ આ બધી જ વિધિ પતાયા બાદ જાગૃતિબેન ઝડપથી, સમય નથી, પ્લીઝ બોલો. હા, એક આપણા જે 16 સંસ્કાર છે ને કે જન્મ સંસ્કાર એવી જ રીતનો લગ્ન એક આપણા 16 સંસ્કારમાંનો સંસ્કાર છે. એટલે આજે હાઈકોર્ટે જે કર્યું ને એ ખરેખર આપણો એક સંસ્કાર છે ને એને દ્રઢ કરવાની પ્રયત્ન કર્યો છે. એટલે મૂળ વાત એ છે કે જે એડવોકેટે પણ કહ્યું કે રાહિલભાઈએ પણ કહ્યું કે વાયદા અને વચનો પણ લેવાય છે. 7 ફેરા ફરે છે પણ વાયદા અને વચનો પણ લેવાય છે. સેક્શન 8માં પણ એમણે વાત કરી અને સપ્તપદી હશે તો રાહિલભાઈનું કહેવું છે કે લોકોને ભાન થશે. પહેલા પણ સર્ટીના વિધિ જોઈને જ નોંધણી થતી હતી પરંતુ જે ફેક્ટ મેરેજ છે, છેતરપિંડી છે, એ ક્યાંક ચોક્કસ અટકશે. જાગૃતિ પટેલે કહ્યું એમ કે એક મોટો વર્ગ છે જે ખુશ થયો છે આ ચુકાદાથી. મા બાપની મંજૂરીની માંગણી પણ એમણે કહ્યું કે અમે લોકોએ કરી છે, અલગ અલગ સમાજે કરી છે. કોર્ટ મેરેજ હતા પણ હિન્દુ લગ્ન વિધિ પણ એટલી જ જરૂરી છે એમનું સ્પષ્ટપણે માનવું છે. છાસવારે છૂટાછેડા થાય છે અને વડીલોની શરમ હવે ક્યાંક અડશે જો વિધિ થાય તો. અને બાળક બુદ્ધિમાં જે કોર્ટ મેરેજ કરતા હતા એના કરતા હિન્દુ વિધિ થશે તો કોઈ સગાવાલા પણ જોડાશે, 2 આંખની શરમ નડશે અને દીકરીઓને દીકરાઓને આજની પેઢીને વાયદા અને વચનોની, સંસ્કારની ખબર પડશે, બોળવાશે નહીં, છેતરાશે નહીં
અને ફેક મેરેજ પર કંટ્રોલ આવશે. અને અશ્વિન ત્રિવેદીએ કહ્યું એમ ફેક લગ્ન થતા હતા, માર મળી જતા હતા, વકીલો પણ મળી જતા હતા, સઠી પણ મળી જતું હતું. પણ હવે સેક્શન 7 ને 8 મુજબ જે લગ્ન થતા હતા, રીતિ રિવાજ મુજબ લગ્ન થાય તો જ પૂરા કહેવાય. હિન્દુ લગ્ન વિધિ સપ્તપદી એ થાય તો જ અશ્વિનભાઈનું કહેવું છે કે લગ્ન પરફેક્ટ કહેવાય. લવ મેરેજ કરનાર જે પહેલાં ભડકાવતા હતા મા બાપને કે રજીસ્ટ્રેશન થઈ ગયું છે ને હવે અમે છૂટા નહીં પડીએ, એ હવે નહીં કરી શકે, અશ્વિનભાઈનું કહેવું છે. અને પહેલાં મંજૂરી ના હોય તો પણ સાથે રહેતા હતા, પણ સાથે એમણે કહ્યું ને કે નવી પેઢી છે, એમને પરંપરા રૂઢિગત સંસ્કારોની ખબર પડશે, એ તરફ વળશે. અને મોટામાં મોટો ફાયદો અશ્વિનભાઈએ અને જે જાગૃતિબેને કહ્યો એ થશે. અને રાહિલભાઈએ કહ્યું એ પ્રમાણે કે જો વિધિસર આ જ પ્રમાણે મેરેજ થશે તો ફેક મેરેજ અટકશે, કોઈની જિંદગી બગડતી પણ અટકશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાહિલ જૈન, અશ્વિન ત્રિવેદી, જાગૃતિ પટેલ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ કરીને લગ્નનો સાચો આધાર 7 ફેરા કે સર્ટિફિકેટની. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.